વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો। વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનની કહેવાતી રાત્રિ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। વડોદરા શહેરમાં અસામાજિક તત્વોએ જાહેર માર્ગ પર આતંક મચાવ્યો હતો। અસામાજિક તત્વોને જાણે પોલીસનો હવે કોઈ જ ડર ન હોય તેવી રીતે બેફામ બની ચૂક્યા છે। અસામાજિક તત્વોએ પાર્ક કરેલ કારનો કાચ તોડી કારને નુકસાન પહોંચાડ્યું હતું। વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસેની મારુતિધામ સોસાયટી ખાતે ગત મોડી રાત્રિએ આ બનાવ બન્યો હતો। અસામાજિક તત્વોની આતંકની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। રાત્રે 12:30 બાઇક સવાર બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું। આ બનાવ સંદર્ભે કાર માલિક જિગ્નેશ પટેલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ બનાવના 24 કલાક થવા છતાં પણ પોલીસ અસામાજિક તત્વો સુધી હજી સુધી પહોંચી શકી નથી। અસામાજિક તત્વોના આતંક સામે ફરિયાદીએ બાપોદ પોલીસ સામે સવાલ ઉઠાવ્યા હતા। હું અહીંયા મારુતિધામ સોસાયટીમાં રહું છું। સરદાર એસ્ટેટની નજીક આવેલી સોસાયટી છે। કાલે રાત્રે 11 તારીખે રાત્રે બે ઈસમ અહીંયા બાઇક લઈને આવે છે અને અમારી અહીંયા બલેનો કાર પડેલી હોય છે, એના કાચ તોડી નાખવામાં આવે છે। અમારી બીજી ગાડીઓ છે એને પણ નુકસાન કરવામાં આવે છે અને સવારે અમે ઉઠીએ છીએ તો ખબર પડે છે કે અમારી ગાડીના કાચ તૂટેલા છે। એટલે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં 100 નંબર પર ફોન કરીએ છીએ। બાપોદ પોલીસ સ્ટેશનથી અહીંયા આગળ PCR વાન આવે છે અને ફોટા પાડે છે ગાડીના અને અમને ત્યાં બોલાવે છે। અમે ત્યાં જઈને કમ્પ્લેન આપી છે, પણ પછી કમ્પ્લેન આપ્યા પછી હજુ સુધી કોઈ એનું નિરાકરણ કે અમને કોઈ ફોન આવ્યો હોય કે કોઈ ઇન્ક્વાયરી થઈ હોય એવું કશું થયું નથી। તો બાપોદ પોલીસ સ્ટેશનના PI સાહેબને, કમિશનર સાહેબને, હર્ષ સંઘવી સાહેબને મારે એટલે જ કહેવું છે કે અમે સારા વેપારી માણસ છે અને જો આવા ગુંડા તત્વો અમને આવી રીતે હેરાન કરશે તો અમે કેવી રીતે કામ કરી શકતું? અમે ભયમાં જીવીએ છીએ, બરાબર છે। આજે અમારા નાના છોકરાઓ છે, આ ગાડી તોડી છે, કાલે ઉઠીને જો અમારા છોકરા પર આવી રીતે કોઈ હુમલો કરવામાં આવશે તો એની જિમ્મેદારી કોણ લેશે? આજે બે દિવસ થઈ જતા પછી પણ જો કોઈ કામગીરી થતી નથી તો અમારે કોના પર ભરોસો કરવો એ તમે અમને જણાવો હવે કે અમે શું કરીએ હવે આગળ। બ્યુરો રિપોર્ટ, વડોદરા।